પછી અરે મારી બેન ની ઘરે બેસવા દે ને, વાત તો થઈ ગઈ હતી. અરે રસ્તામાં મારું ભાઈનું ઘર પેલા આવે તો ન્યા વઈ જઈ ને આપણે. અરે પણ મારા બેન ને આપણે ફોન માં વાત થઈ ગઈ કે પેલા અમે અત્યારે આવીએ છીએ રામ જોતા આપણે તો હોય રસ્તામાં આવતું એની ઘરે બધો રસ્તામાં તો કેતા નહીં ઘર આવતો હોય તારો ભાઈ ને રસ્તા ઉપર રહેવા માંડ્યો તો કે પેલા એની ઘરે રહી લઉં. હા તો એમ જ હોય ને, હમણાં તમારી બેન ની ઘરે જાય ને આપણે તો ખોટું બોલ કરતા નહીં મોટી મોટી કરીને કે અમાર તો હમણાં બહાર થી જમવાનું આવે એટલે આમ ને તેમ ને આને અમાર ફરવા જવું હોય બધું મારી ઉપર ઢોળી દેજો જોજો. અને આપણે પેલા મારા ભાઈ ની ઘરે જ જાય છે. જો તારી ભાઈ ની ઘરે જાતા નથી ને તો મારી બેન છે, મારી બેન હારે ગમે મસ્તી મજાક કરું તો ખોટો ખોટી આવી રીતે વાત કરવા. બપોરનો ટાઈમ છે, તમારી બેન ની ઘરે જશો કઈ જમવાનું નહીં આપે ને આમ ને તેમ. મારા ભાઈ ના ઘરે જશો ને ભાભીએ સરસ બનાવી રાખ્યું છે બધુંય. આજે તો મને ખબર તારો ભાઈ ને કેવું જમાડે જ નહીં. છેલ્લે ગયા હતા ને તો થેપલા ને સૂકી ભાજી જમાડ્યા હતા. જમાડ્યા તો તમારી બેન ની ઘરે જાય કઈ મળે છે આપણને? ભાઈ શાંતિ રાખ, મુખવાસ આપીને પૂરું કરી દે. બસ શાંતિ રાખ. મારા બેન નું ઘર આવી ગયું ને કઈક મસ્તી મજાક કરું ને તો હસતા રહેવું, એને ખબર પડે કે ડખા કરે. ઉતરી જઈશ મારે ન આવું તમારી બેન ની ઘરે પેલા ખોટે ખોટું અરે ભાઈ તું શાંતિ રાખ, મારા બેન નું ઘર આવી ગયું ફટાફટ જીદ કરવા. આ તો રસ્તા હોય તો બધાને ખબર પડવી જોઈએ ને કેવો સ્વભાવ છે તમારો. વારે તહેવારે બધી જગ્યાએ બાજવાનું ન હોય, જ્યારે હોય ત્યારે તને ભાન નથી સ્વભાવ જ ખરાબ છે તમારો. મારી જગ્યાએ કોઈ બીજી વાત ન કહો કે